तेरी छैया सुकून जिंदगी का तेरा उजाला जल के खाक हो गई रात। एक नाम तेरा गूंजती हर दिशा, हर कोई कह रहा તો આજે અમે 2 દિવસ થયા અમારા સુરત થી કોટા પગયાત્રા કરી રહ્યા, તો એમાં તમને મેં 10 દિવસની બધી અપડેટ આલીશ. લાઈક કરો, ફોલો કરો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખતા દેજો. બોલો રક્ષા માત કી જય. માત કી જય. જય માતાજી મારી દેવી પૂજક સમાજ. તો અમે સુરત થી કોટા સંઘ લઈને જઈ રહ્યા પગયાત્રા. તો અમે આજે અમારા 3 દિવસ થયા ને અમે આયા અંકલેશ્વર થી આયા, અમે ભરૂચ જઈએ છીએ તારે. તો અમારો રાતનો પડાવ છે ગોરગામ, વડોદરાની પહેલા. ને અમે તમને 10 દિવસનું અપડેટ આલતા રહેશું. ફોલો કરો, લાઈક કરો અને કમેન્ટમાં જય માતાજી લખજો. જય માતાજી. બોલો અર્થમય માત કી જય. બોલો અર્થમય માત કી જય. તો અમે પાલેજથી અમે નેરી જયેલા. આપણે ચાકો છો પાલેજથી આગળ નીકળ્યા, કરજણ જોડે પંપો આવ્યા ના. આજે અમારા 4 દિવસ થયા સુરતથી કોટા રજા લઈને હેડી રહેલા. અમે 10 દિવસની તમને બધું અપડેટ આપતો રહીશ. જય માતાજી, જય દેવી પૂજક સમાજ. અને લાઈક કરો, ફોલો કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. માત કી જય. ભાઈ હવે કાલે વડોદરા પહોંચી જવાના, રજા લઈને સુરતથી, અને તમારો દર્શન કરવા હોય તો તમે બધા આવી શકો છો, બરાબર? બોલો હરિભાઈ માત કી જય. માત કી જય. જય માતાજી. આજે અમારો 5 દિવસ થયો સુરત થી કોટા સંઘ લઈને હેડી રહેલા છે. અમે આ વડોદરા પહોંચવા જયેલા છે, 10 કિલોમીટર જ બાકી છે. 10 દિવસની તમને ઇન્ફોર્મેશન આપીશ. ને લાઈક કરો, ફોલો કરો. જય માતાજી મારી કોમની સરકાર, જય માતાજી મારી સુરતની સરકાર, જય માતાજી મારી દેવી પૂજક સમાજ. અમારા બરોડા આવી ગયા છે ને હવે અમે આ મારા ભક્તો બધા છે, માતાજીના પદયાત્રીઓ છે કે કષ્ટ વેઠીને આવા તાપ તડકામાં
બધાને એટલો કષ્ટ થયેલો તો બી હેડીને આવી ગયેલા છે આપણે બધા ને માતાજી બધાની મનોકામના પૂરી કરે, એમનું ધારેલું કામ પૂરું કરે. બોલો અનંતમય માત કી જય. અનંતમય માત કી જય. જય માતાજી. માં દેવી પૂજક સમાજ તમે વડોદરા પહોંચી ગયા. હું મહીસાગર ગયેલા આજે 6 દિવસ થયા ને તમને 10 દિવસનું તમને ઇન્ફોર્મેશન આલીશ. લાઈક કરો, ફોલો કરો ને કમેન્ટમાં જય માતાજી લખજો. બોલો માત કી જય. तेरी छैया सुकून जिंदगी का तेरा उजाला जल के खाक हो गई रात. તમે સુરતથી કોટા સંઘ લઈને હેડી રહેલા પગ્યા હતા તો અમે આજે 8 દિવસ થયા અમારા સુરતથી કોટા હેડી રહેલા તો અમે અત્યારે દિલ્હી ચકલે પહોંચવાયા તો જો તમે જેટલું એન્જોય કરે સુરતથી ये भी न जाने वो भी न जाने नैनों के रंग नैना जाने मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग जग की कोई रीत न जाने मैं तो बस तेरी हुई दीवानी मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग हमारा ये वक्त हमारा जो एक बार गया तो आए ना दोबारा समझ लो जरा ये हवाओं का इशारा मेरे यारों अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो हम सब जो साथ में रहे खुशियाँ सब हाथ में रहे हमसे बस फासले रहे यूं हर तुरुत चाहे कहीं भी किसी भी मोड़ पर बिगड़ेगी कोई बात भी अगर मिलके एक दूसरे से कहे यूं ये बातें है छोटी मोटी बातें ये आए जाए जैसे कि दिन और रातें ना आंखों से लगाना कभी ये बरसाते मेरे यारों अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो માત की જય. જય માતાજી. મારી દેવી પૂજક સમાજ તો અમે મહીસાગરથી નેરી ગયેલા નડિયાદ માટે ને અમે આટલે 5 કિલોમીટર દૂર નડિયાદ ને આજે અમારો 7 દિવસ થયો સુરતથી કોટા ધજા લઈને હેડી રહેલા પગયાત્રા ને 10 દિવસનું તમને કીધેલું કે અપડેટ ચાલતો રહીશ. આજે 7મો દિવસ છે ને કમેન્ટમાં જય માતાજી લખજો, લાઈક કરજો, ફોલો કરજો. બોલો માત કી જય. कोठा गोमनी माता से બોલો માત કી જય. જય માતાજી. મારી દેવી પૂજક સમાજ તમે સુરતથી કોઠા પગયાત્રા કરી રહેલા. આજે અમારો 10 દિવસ થયા સુરતથી કોઠા પગયાત્રા કરી રહેલા. તો અમે કોઠા પહોંચી જશું અને અમારો 10 કિલોમીટર બાકી છે કોઠાનું. તો મારી દેવી પૂજક સમાજ તો લાઈક કરો, ફોલો કરો અને આ ભાઈને બધાથી બધા સપોર્ટ કરજો. બોલો અરકમય માં. મારી માતા જય.